વલસાડમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ। વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। છીપવાડ રેલવે અંડરપાસમાં પાણી ભરાયા। એમજી રોડ પર દુકાનોમાં પાણી ભરાયા। મોગરાવાડી સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા। પારડીમાં આજે ખાબક્યો 2.87 ઇંચ વરસાદ। ચીખલીમાં 1.65 ઇંચ વરસાદ। ગણદેવીમાં 0.79 ઇંચ વરસાદ વરસ્યો। આજે રાજ્યના 16 તાલુકાઓમાં વરસ્યો વરસાદ। 3 તાલુકાઓમાં 1.5 થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। વલસાડના અનેક વિસ્તારો પાણી થઈ ચૂક્યા છે। રસ્તાઓ પર જાણે પાણીની નદીઓ વહી વરસાદી પાણી વહ્યું। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વલસાડમાં જોરદાર વરસાદ ખાબક્યો। રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। 4 કલાકમાં અંદાજે 4 ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। એમજી રોડ ઉપર નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પણ પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। તો વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। ભાગડાવાડા અને નાનકવાડા ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા। રોડ બેટમાં ફેરવાતા અનેક વાહનો બંધ પણ પડ્યા। જોરદાર વરસાદ વરસ્યો વલસાડમાં, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। એમજી રોડ ઉપર પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી, તો વલસાડના જે ગ્રામ્ય વિસ્તારો છે તે રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો। વાહનોમાં પાણી ઘૂસી જતા લોકોના વાહન પણ બંધ પડી ગયા અને ભારે મુશ્કેલીનો સામનો લોકોએ કરવો પડ્યો હતો। રસ્તાઓ તમામ જાણે નદીમાં ફેરવાઈ ચૂક્યા હોય તેવી હાલત વલસાડના ગામડાઓની થઈ હતી। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ક્યાં રસ્તા ક્યાં ખાડા એ જ ખ્યાલ ન આવે એ પ્રમાણે પાણી ભરાઈ જતા વાહન ચાલકો વધારે મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા અને નીચાણવાળા જે વિસ્તારો હતા તે સંપૂર્ણપણે જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા। તો વલસાડના મિશન કોલોની વિસ્તારમાં પાણી ભરાયા। સફાયર અપાર્ટમેન્ટ પાસે ઘરોની અંદર પાણી ભરાયા। એપાર્ટમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। વલસાડ નગરપાલિકાની પાણી નિકાલ માટેની મોટર બગડતા પાણી ભરાઈ ગયા। થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। એપાર્ટમેન્ટની હાલત આપ જોઈ શકો છો, કઈ રીતે એપાર્ટમેન્ટમાં પાણી ઘૂસી ચૂક્યા છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। પાર્કિંગ તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। પાલિકાની મોટર બગડી જતા આ પ્રકારની હાલત સર્જાઈ ગઈ વલસાડના મિશન કોલોની વિસ્તારમાં, જ્યાં આખી કોલોની પાણીમાં જાણે ગરકાવ થઈ ગઈ। સફાયર અપાર્ટમેન્ટ પાસે ઘરોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોના વાહનોની અંદર પણ પાણી જતા રહ્યા છે। વલસાડ શહેરમાં ભારે વરસાદની અસર વર્તાઈ રહી છે। આપ જોઈ રહ્યો છો મિશન કોલોની વિસ્તારનો આ એરિયા છે અને જ્યાં કાયમ પાણી ભરાઈ જતું હોય છે। વહેલી સવારથી પડી રહેલા વરસાદને કારણે અહીંયા પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોની અંદર ધીરે ધીરે પાણી હાલ જઈ રહ્યું છે। નગરપાલિકા દ્વારા અહીંયા મોટર મૂકવામાં આવી છે, જે મોટર સવારે બગડી ગઈ હતી। મોટરને ફરી શરૂ કરવાના તમામ પ્રયાસો નગરપાલિકાના કર્મચારીઓ કરી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ અત્યારે આ મિશન કોલોનીની જે સફાયર અપાર્ટમેન્ટ અને અન્ય બંગલાઓ છે તેની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારથી અહીંયા વરસાદી પાણી જમા થઈ રહ્યું છે। અહીંથી પાણી નિકાલની વ્યવસ્થામાં મોટર એકમાત્ર ઉપાય છે જેનાથી પાણી કાઢવું પડી રહ્યું છે। અત્યારે આખા વિસ્તારની અંદર ધીરે ધીરે પાણી આગળ વધી રહ્યું છે। જે ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટ છે તેમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે। ત્યારે લોકોએ જે ઘરવખરીનો સામાન છે, જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ હાલ લઈ લીધી છે અને રાહ જોઈ રહ્યા છે કે વરસાદ ક્યારે અટકે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ। વલસાડના અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। વલસાડમાં જે 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો તેના પરિણામે વલસાડ શહેરની હાલત પણ કફોડી બની ગઈ। મુખ્ય રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અલગ અલગ વિસ્તારો જેમાં ધરમપુર ચોકડી, મોગરાવાડી, ભાગડાવાડા ગામ,
વલસાડ શહેર અને વલસાડ ગ્રામ્યમાં પણ જોરદાર વરસાદ વરસ્યો. પરિણામે અત્યારે વલસાડ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોનું જનજીવન ખોરવાઈ ચૂક્યું છે. વાહન વ્યવહારને ભારે અસર પડી છે. ત્યાં સુધી કે હમણાં સુધી વાતાવરણમાં પણ વિઝિબિલિટી ખૂબ જ ઓછી જોવા મળી હતી. તેના પરિણામે લોકોને વાહનોની હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી હતી. તો પાલિકા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાની અણઘડ નીતિને કારણે હાલમાં લોકો હેરાન થઈ ચૂક્યા છે. તો બીજી બાજુ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેતીના પાકને આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થશે. ચોમાસુ પાકને નવજીવન મળશે એ પ્રમાણેનો આ વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોના મતે આ પાણી જમીનની અંદર સારી રીતે ઉતરી શકે છે.